તો ભાઈ ચૂપ ફિલ્મનું રવિવારનું કલેક્શન સાંભળશો ને તમે એટલે તમને એમ થશે કે આ તો રેકોર્ડ થઈ ગયો. ઇતિહાસમાં આવું બન્યું જ નથી. બોલો કોઈ પણ ફિલ્મ સાથે જ્યારનો હું ફિલ્મ જોઉં છું, જ્યારનો હું વિડીયો બનાવું છું, ત્યારનો આવો ઇતિહાસ મેં નથી જોયો. શનિવાર કરતાં રવિવારનું કલેક્શન ઓછું છે. બોલો તમે વિચાર તો કરો. કોઈ પણ ફિલ્મ સાથે આવું નથી થયું. બોલિવૂડની ફિલ્મ હોય, સાઉથની ફિલ્મ હોય, ગુજરાતી ફિલ્મ હોય, શનિવારનું કલેક્શનથી રવિવારનું કલેક્શન ભલે 1 લાખ તો 1 લાખ પણ વધારે તો આવે જ છે. પણ આ ચૂપમાં પહેલી વાર આવું થયું. બુક માય શોમાં મેં જોયું તો ચૂપના શો છે ને એ લગભગ એવરેજ તમે ગણો તો એક સિનેમાઘરમાં 1 શો છે. કારણ કે અમુકમાં 2 છે, અમુક સિનેમાઘરમાં 1 છે. તો એ રીતે છે. 3 શો તો લગભગ બહુ ઓછા થિયેટરમાં છે. હું સુરતની વાત કરું છું. બાકી અમદાવાદ મુંબઈમાં તો હશે 3 શો, પણ મેક્સિમમ આમ તમે એવરેજલી ગણો તો 2 શો તો લગભગ એક થિયેટરમાં ગણી શકાય. એ રીતના શો મળેલા છે. અને એની પ્રમાણમાં જમકુડીની વાત કરીએ તો રિલીઝ પહેલાં અને શુક્રવારે જ્યારે પહેલો દિવસ હતો ને 31 મે ત્યારે જમકુડીના શો જોયા તો એવરેજલી 3 થી 4 શો તો મિનિમમ હતા. પણ અત્યારે જ્યારે હું બુક માય શોમાં ચેક કરું છું તો એવરેજલી 6 થી 7 શો છે. કોઈમાં 11 છે, કોઈમાં 10 છે, કોઈમાં 8 છે, કોઈમાં 12 શો છે. તો એવરેજલી આપણે ગણીએ ને તો 7 થી 8 શો એક સિનેમાઘરે હજી જમકુડીના છે. એટલે શોમાં વધારો થયો છે. એટલા માટે જો હવે મેકર્સ વહેલી તકે સમજી જાય તો વધારે સારું છે કે ભાઈ કોઈ પણ ગુજરાતી ફિલ્મો રિલીઝ કરવો એટલે એની વચ્ચે અંતર રાખો. આ વસ્તુ સમજવાની જરૂર છે. પણ હવે ભગવાન જાણે કે એ લોકો ક્યારે સમજે અને કાંઈ નિર્ણય લે તો વધારે સારું છે. બાકી આમાં નુકસાન પબ્લિકને પણ નથી અને અમારે પણ નથી. અને અમારે તો બસ ફિલ્મ આવે એટલે વિડીયો બનાવી નાખવાનો, પબ્લિકને તો મજા આવે ફિલ્મ જોવા જવાની, બાકી સ્કીપ કરી દેવાની. મેકર્સને જ ફક્ત ને ફક્ત નુકસાન છે આમાં. એટલે હવે એ લોકોએ વધારે પડતું સમજવાનું છે આમાં. તો શનિવારનું કલેક્શન આપણે જોયું હતું 5 લાખ રૂપિયા આવ્યું હતું. રવિવારનું કલેક્શન 3 લાખ રૂપિયા આવ્યું છે. પહેલા દિવસનું શુક્રવારનું 3 લાખ હતું, રવિવારનું 5 લાખ હતું અને શુક્રવારનું 3 લાખ, શનિવારનું 5 લાખ અને રવિવારનું પાછું 3 લાખ. એટલે ટોટલ 11 લાખ નેટ કલેક્શન થઈ ગયું છે. હવે વીકેન્ડમાં 5 લાખ 3 લાખ 5 લાખ 3 લાખ ચાલતું હોય તો વીકડેમાં તો આપણે શું આશા રાખીએ? 1 લાખ 1.5 લાખ 2 લાખ 1 લાખ 1.5 લાખ 2 લાખ સુધી ચાલે. બની શકે આવતા શુક્રવાર સુધીમાં ફિલ્મ પણ કદાચ નીકળી પણ જાય. એટલે લાઈફ ટાઈમ કલેક્શન પણ આ ફિલ્મનું 25+ જેવું નામુમકિન છે. 25 લાખ પ્લસ જેવું ચૂપનું નામુમકિન લાગે છે. તમને શું લાગે છે લાઈફ ટાઈમ કેટલું થશે? અને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. ધન્યવાદ.